વડોદરામાં ક્રેડાઈ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। નવલખી મેદાન ખાતે નવરાત્રી ફેસ્ટિવલ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે વીએનએફ ગરબા મહોત્સવમાં નો તિલક નો પ્રવેશનું હોર્ડિંગ લગાવવામાં આવ્યું છે। આયોજકો દ્વારા નો તિલક નો પ્રવેશનું હોર્ડિંગ લગાવાયું। વિધર્મી પ્રવેશ ન કરે તે માટે આયોજકો દ્વારા પ્રયાસ કરાયો છે। વડોદરા શહેર એટલે સંસ્કારી નગરીના ઉત્સવપ્રિય નગરી તરીકે ઓળખાય છે। વિશ્વ પ્રસિદ્ધ વડોદરાના ગરબા તમામ જગ્યાએ વડોદરા શહેરમાં અલગ અલગ ગરબા ગ્રાઉન્ડો ઉપર થઈ રહ્યા, ત્યારે અહીંયા ક્રેડાઈ દ્વારા આયોજિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ નવલખી મેદાન ખાતે આયોજિત કરવામાં આવે છે, જ્યાં અંદાજિત 35,000થી વધુ ખેલૈયાઓ પ્રતિદિન અહીંયા માતાજીની ગરબા ગાઈ આરાધના કરનાર છે। ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ વીએનએફ દ્વારા નો તિલક નો પ્રવેશનું એક મોટું હોર્ડિંગ બનાવવામાં આવ્યું છે અને તમામ જે ખેલૈયાઓ પ્રવેશ કરશે ત્યારે તિલક સાથે પ્રવેશ કરશે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે। એક જ આશય છે તમામ ગરબા આયોજકોનો કે કોઈ પણ બેન દીકરી અંદર હોય ત્યારે વિધર્મી દ્વારા કોઈ પણ પ્રકારની છેડતી કે અન્ય કોઈ બનાવ ન બને તેના માટે અગમચેતીના ભાગરૂપે આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે અને આવા તમામ ગરબા ગ્રાઉન્ડો ઉપર આ રીતના ગરબા આયોજકો દ્વારા જો આ રીતનો એક સુગ્ન પ્રયાસ કરવામાં આવે તેવી પણ એક માંગ ઉઠી છે, જેથી કરીને બેન દીકરીઓ સુરક્ષિત ગરબા રમી શકે। નિકેશ વાણંદ।